બહુ ટ્રાફિક યાર, થોડીક જ વારમાં બહુ ટ્રાફિક થઈ જાય એટલે ઘરે હું ડ્રાઇવિંગ કરું, ઘરે જઈશ ડ્રાઇવિંગ કરે એવું ને એવું હાલે. આ રામા મંદિર આપણે યુટ્યુબમાં લાઈવ કરવા દઈએ. જે કોઈને આ રામા મંદિર રમાડવું હોય ભાઈ મોજ આવવાની ગેરંટી 100%. રામ રામ જય શ્રી રામ, જયમાં હોનભાઈ, સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. તો આજે આપણે ફાઇનલી અમદાવાદમાં છીએ અને આ રામા મંદિર આપણે યુટ્યુબમાં લાઈવ કરવા દઈએ. જે કોઈને આ રામા મંદિર રમાડવું હોય ભાઈ મોજ આવવાની ગેરંટી 100%. આ રામા મંદિર રમાડવું હોય તો સુખાભાઈ કાનાભાઈ ડાંગરનો કોન્ટેક્ટ કરો, નીચે નંબર છે એનો કોન્ટેક્ટ કરો ને આ રામા મંદિર તમારા ગામમાં પણ રમાડી શકો. અમદાવાદની અંદર ચોથી વાર આપણા ગામનું રામા મંદિર આવ્યું છે. ક્યારે આવ્યું છે? મોજ આવી છે ત્યારે. તો નીચે નંબર આપેલા છે, જય અલગધારી રામા મંદિર, કોન્ટેક્ટ કરજો મિત્રો. મસ્ત મજાની છે ને પ્રસાદી લેવાની છે, પ્રસાદી બધી જોવાય ગોઠવાઈ ગયું. તો મિત્રો મસ્ત મજાનો છે ને પ્રસાદ લઈ લીધો ને આ તો વાત જોવે નહીં, બે ગયો હા મેન હવે બાકી આ આપણે ભાઈ આની વાત જોઈ હો, તંબુરો જોઈએ, આપણી વાત કોણ જોવે. મસ્ત મજાનો હોય ને પ્રસાદ લઈ લઈએ. તો મિત્રો મસ્ત મજાનો પ્રસાદ લેવાઈ ગયો છે અને હવે જે કામ વોકિંગ માટે નીકળ્યા છીએ આપણે, જે એસના કરે ને બીજા 2-4 મિત્ર છોડાયું પીવી બોલો ખાઈ પીવી પર મારા ભાઈ તમને બધાને ખબર છે ભાઈને સોરાની ભાઈને માવો જોઈએ, માવો ભાઈના હાથમાં છે. સોરા કેને પીવી હોય મેટ્રો હવે બસ હા હવે અંકુર ટ્રેન નીકળી ટ્રેન વાળા ભાઈ હાલો અમાર ભેગા સોડા પીવા આવો, અમાર સોડા 1 નંબર આવશે. તો મિત્રો અત્યારે અમે નીકળ્યા છીએ અમદાવાદની અંદર રખડવા, ખાલી રખડવાની મિત્રો જરાક થોડું કામ છે એટલે હજી આપણે પાછા એક્સ્ટ્રા 15 કિલોમીટર બીજા કાપીએ છીએ. ડ્રાઇવિંગ તમારો ભાઈ કરતો હતો પણ એનો બ્લોગે બનાવવો હતો એટલે પાછળ આવીને ડ્રાઇવિંગ હોય પીએ જઈશ ને. એકચ્યુઅલી મિત્રો ડ્રાઈવર નબળો પડે, નબળો આમાં ઠોક જ ઠોક ખોટીની વાત. એટલે હું ને બીજા મોબાઈલમાં 108 ડાયલ કરીને રાખું, નીકળીએ 108 ની 801. હા તે 801. અરે મિત્રો અમદાવાદનું ટ્રાફિક એટલે દરેક ગાડી અને ગાડીઓ જામ થઈને ઊભી હોય. બહુ ટ્રાફિક યાર, થોડીક જ વારમાં બહુ ટ્રાફિક થઈ જાય એટલે ઘરે હું ડ્રાઇવિંગ કરું, ઘરે જઈશ ડ્રાઇવિંગ કરે એવું ને એવું હાલે. આવ્યો એટલે વારમાં બોલ ઘરમાં થઈ જાય આ તો બધું મિત્રો. ટ્રાફિક એટલે યાર વાત જવાની, આટલું ટ્રાફિક આપણે જોયું જ નથી કોઈ. વાહ ભાઈ વાહ વાહ, સરસ સરસ. હે એક તો જોરદાર તાલીના નાદ, પરમારથને કારણે મને માગતા નાના આવે લાડ, એવા ગૌશાળા માટે આ મિત્રો બધા સરસ મજાનો પ્રોગ્રામ કરે છે તો એમને જોરદાર તાલીથી વધાવ્યું ભાઈ, જોરદાર તાલી. એ લુસાણા તાલુકો વંથલી જુનાગઢ અને પ્રમુખ ભગાભાઈ આહિર જરા ઉભો થજો ભાઈ. અમારે આ પ્રમુખ સાહેબ છે આ મંડળના, એમને પણ જોરદાર તાલી અને એમને ટીમને પણ જોરદાર તાલીથી વધાવી લો. હવે અહીં આપણા એક માનવતા મહેમાનનો રાજકીય અને દરેક દુઃખ નથી દીધું હો દીકરા જાનશીમાં કાલ હવારે તો હા હરીએ જવાનું છે બેટા.
અરે મારી રહ્યો વીર નથી મને ખબર છે બેટા તો મિત્રો રામા મંદિર ચાલુ જ છે આપણે વાગવામાં દોઢ જેવું થઈ તમારા ગયું. ગુરુદેવ છે અને આપણે થોડા જાય છે નાસ્તો કરવા. તો ગુરુદેવ હજી ઘણું છે. એને કદાચ ખબર હોય હા હાલો ઉઠે તો આગળ તમારો મેળ પડી જાય બાકી 2 મહિના ધ્યાન દેવું પડે આ માથે ભૂખો થયો. ગુરુજી ઇન્નર આવે છે હા ભાઈ મને યાર એટલે બસમાં કરીને હોઈ જાય. તોરા આ મખારા વોચ છે આપણે ને બધાય કોક સાધુ મહાત્મા આવે છે પૂછે કોણ કે કો આ ઢૂંઢના મંદિર જેનું મુશ્કેલ હોય. નહીં નામુમકિન નહીં ગોતી ગયો હજી કહું હાલ તો મન કે મૂર્તિ કે નહીં છે બસમાં બસ આમ હે ભાઈ હા તો અહીંયા જાય એમ હા, તો હાલો હું હાલો સેવા કરવા આવ્યા ખતક આવ્યા હાલી નીરા ભાઈ મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું અને આપણે હવે અમદાવાદમાંથી મૂકી જઈએ. મિત્રો હવે જમવાનું આપણું આવી ગયું જમી લેવું ને ભાઈ. હા હોય થઈ ગયું મેં તો ખાવા બેસાડું કરી દીધું આ તો મેં કોઈ દી વાત જોવે નહીં તો તમને ખબર હશે.